રાષ્ટ્રીય ભાજપની નવી ટીમની જાહેરાત થઈ ગઈ છે। નીતિન નબીનની ટીમમાં નવા નેતાઓની એન્ટ્રી થઈ છે। સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે, રામ માધવને મોટી જવાબદારી મળી છે। આ ત્રણેય નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઈ છે। તો ગુજરાતની વાત કરી લઈએ, અહીંથી વર્ષાબેન દોશીને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। કુલ 13 નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે। બીએલ સંતોષને રાષ્ટ્રીય મહામંત્રી બનાવાયા છે। બીએલ સંતોષ સાથે અન્ય 8 નેતાઓને પણ મહામંત્રી બનાવવામાં આવ્યા છે। વિનોદ તાવડે, સ્મૃતિ ઈરાનીને મહામંત્રી તરીકે જવાબદારી છે। ગુજરાતમાંથી જગદીશ પટેલની રાષ્ટ્રીય મંત્રી તરીકે વરણી થઈ છે। રોહન ગુપ્તાને પણ રાષ્ટ્રીય મંત્રી તરીકે જવાબદારી અપાઈ છે। તો હેમાંગ જોશીને ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ બનાવાયા છે। અને આ રાષ્ટ્રીય ભાજપની નવી ટીમને પ્રધાનમંત્રી મોદીએ શુભેચ્છાઓ પાઠવી છે। તેમણે કહ્યું છે કે આ ઉર્જાવાન ટીમ પાસે જ્યાં સંગઠનનો ભરપૂર અનુભવ છે, મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે આ સાથીઓ પૂરા ભાવથી પાર્ટીને મજબૂત કરવાની સાથે જ જનકલ્યાણના કાર્યોને આગળ ધપાવશે। સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જગદીશ પટેલે રાષ્ટ્રીય મંત્રી બનાવતા પાર્ટીના કાર્યકરો અને સ્વજનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે। તેમજ જગદીશ પટેલે ઝી 24 કલાક સાથે ખાસ વાત પણ કરી છે। જગદીશ પટેલે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માન્યો છે। તેમણે જણાવ્યું કે પાર્ટીએ જે જવાબદારી સોંપશે તે જવાબદારી નિભાવવાની પણ વાત કરી છે। નબીનની ટીમ એ જાહેર થઈ છે અને એ રાષ્ટ્રીય ટીમની અંદર એ ગુજરાતના 4 ચહેરા, જેમાં અમદાવાદમાં એ અમરાઈવાડી વિધાનસભા બેઠકના એ પૂર્વ ધારાસભ્ય જગદીશ ઈશ્વરભાઈ પટેલ, તેમનો સમાવેશ, જેમને રાષ્ટ્રીય મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, એ જગદીશભાઈ મારી સાથે જોડાયા છે। તેમની સાથે વાત કરીશું। જગદીશભાઈ, એક મોટી જવાબદારી રાષ્ટ્રીય ટીમની અંદર, શું કહેશો? સૌપ્રથમ તો રાષ્ટ્રીય નેતૃત્વ માન્ય નીતિન નવીનજી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ અને ગુજરાતના નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન અને એમનો આભાર કે મારા જેવા નાના કાર્યકર્તાને એક આ મોટી જવાબદારી આપી છે। આ જવાબદારી જ્યારે સોંપી છે ત્યારે એ જવાબદારી નિભાવવી એ લોકો માટે ઊભા રહેવાની વાત, એ પાર્ટી માટેના કામ માટેની વાત, કઈ રીતે તૈયારી એક આપની છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને 365 દિવસ પાર્ટીનું કામ કેવી રીતે કરવું, પાર્ટીનું નીચે સુધી કેવી રીતે વિસ્તૃત કરવી, જનતા જનાર્દનની અપેક્ષામાં કેવી રીતે ખરા ઉતરવા, એ હંમેશા આ દૈનિક પ્રક્રિયા છે। એટલે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને જે પણ કંઈ જવાબદારી મળતી હોય છે એ સુપેરે પૂરી પાડવાની ભારતીય જનતા પાર્ટીની ક્ષમતા છે। એટલા માટે જે પાર્ટીના કાર્યકર્તાને આ જવાબદારી સોંપતા હોય છે। જગદીશભાઈ, તમારી સાથે સાથે જે ગુજરાતના ચહેરાઓ છે, વર્ષાબેન, રોહન ગુપ્તા, હેમાંગ જોશી, એ પણ છે, નવા ચહેરા પણ, સાથે એક જૂના ચહેરા પણ, એક અનુભવ લોકોનો એની સાથેની આ કામગીરી અને સાથે એક ચૂંટણીઓ પણ હવે આવી રહી છે, ત્યારે લાગે છે એનાથી એ ચૂંટણીમાં ફાયદો, કઈ રીતે એક આખું આંકલન જોવામાં આવી રહ્યું છે, કઈ રીતનું એ માળખું છે? ભારતીય જનતા પાર્ટીના બંધારણના આ ભાગરૂપે દર 3 વર્ષે 5 વર્ષે આ પ્રકારની અલગ અલગ ચયન પ્રક્રિયા થતી હોય છે। એટલે ચૂંટણી આવે છે એટલા માટે થયું છે નહીં, આ રેગ્યુલર પ્રક્રિયા છે। પણ મેં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીના દરેક કામો માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા માટે 365 દિવસ સક્ષમ છે અને તૈયાર જ હોય છે। કોઈ પણ કામ આવે એ કામ સુપેરે પાર પડતું હોય છે। પરંતુ હાલ આ 4 ચહેરા જે રાષ્ટ્રીય ટીમમાં સમાવેશ થયો છે, જેને લઈને એક ગુજરાત ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।